સર્વેને નમસ્કાર. પ્રકરણ નંબર 14 સંભાવનાને હેતુલક્ષી પ્રશ્નો દર્શાવતો આ વિડીયો છે. વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે, પરીક્ષા નજીક છે, ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવો. પહેલી ખાલી જગ્યા છે, જો PA બરાબર 3/4 તો PA બરાબર ખાલી જગ્યા. હવે આની એક સરળ રીત છે, શોર્ટકટ કી, કે આમાં જે છેદ છે એનો એ લખવાનો અને છેદમાંથી અંશને બાદ કરવાનો, એટલે કે 4માંથી 3 જાય તો આપણને 1 મળે, એટલે આનો જવાબ આવશે 1/4. ફરી એક તમને આના જેવું બીજું ઉદાહરણ બતાવું કે PA બરાબર 4/7 હોય તો PA 12 બરાબર કેટલા? તો જે છેદ છે એનો એ જ લખવાનો અને છેદમાંથી અંશને બાદ કરવાનો. આ છેદ છે એમાંથી આ અંશને બાદ કરવાનો, તો 7માંથી 4 જાય તો 3, એટલે એનો જવાબ મળે 3/7. કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી, તો કે કોઈ ઘટનાની સંભાવના ઋણ હોય એ શક્ય નથી, એટલે કે સંભાવનાનું મૂલ્ય માઇનસમાં હોઈ શકે નહીં. લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના. લીપ વર્ષ હોય એટલે વર્ષના કુલ દિવસ થાય 366 અને 366માંથી 364 જાય એટલે મળશે 2 અને છેદમાં આવે 7. આવો કોઈ પણ દાખલો હોય છેદમાં તો 7 જ આવે. લીપ વર્ષ છે એટલે 366માંથી 364 જાય. હવે પ્રશ્ન થાય કે 364 એટલે કેમ 364? તો કે એક વર્ષમાં 52 અઠવાડિયા હોય અને 52 ગુણ્યા 7 કરો તો 364 થાય. એટલે એક જ વાર એવો હોય જે 53 વાર આવે. એટલે સામાન્ય વર્ષ હોય, જો લીપ વર્ષ ન હોય તો 1/7 અને લીપ વર્ષ હોય તો 2/7. એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના. હવે પાસો 1 છે એટલે કુલ પરિણામ થશે 6 અને અવિભાજ્ય સંખ્યા એટલે 2, 3 અને 5 અને 2, 3, 5 એટલે 3 પરિણામ થયા, એટલે 3/6 અને 3/6 એટલે એની સંભાવના થશે 1/2. હવે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે પત્તું કાળા રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. હવે મુખ મુદ્રાવાળા પત્તા એટલે આપણને ખબર છે કે 4 રાજા, 4 રાણી અને 4 ગુલામ, એમ મુખ મુદ્રાવાળા પત્તા છે 12. હવે એમાંથી કાળીનો રાજા અને ફલ્લીનો રાજા એ પણ કાળા રંગના થયા 2 પત્તા. એવી રીતે કાળીની રાણી ને ફલ્લીની રાણી એટલે 2 અને કાળીનો ગુલામ અને ફલ્લીનો ગુલામ એટલે 6. એટલે 6 પત્તા કાળા રંગના મુખ મુદ્રાવાળા થયા, એટલે 6/52 અને 6/52 એટલે આપણે 3 દુ 6 અને 26 દુ 52, 2 ગયા એટલે આપણને મળશે 3/26. એટલે આનો જવાબ આવશે 3/26. અને જો વિકલ્પ આપ્યા હોય ને 6/52 તો બેમાંથી જે વિકલ્પ હોય આપણે લખી શકાય. એવી જ રીતે આ જ ખાલી જગ્યામાં કાળા રંગનું મુખ મુદ્રાવાળાની જગ્યાએ જો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું કીધું હોય તો એનો જવાબ પણ 6/52 આવે. જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોવાની સંભાવના ખાલી જગ્યા થાય. તો કે આપણને ખબર છે કે જાન્યુઆરી મહિનાના કુલ દિવસ છે 31. મહિનાના કુલ દિવસમાંથી આપણે 28 બાદ કરવાના અને જે વધે એના છેદમાં 7. એટલે જો 300 મહિનો હોય તો જવાબ 2/7 અને 3100 મહિનો હોય તો જવાબ આવે 3/7. મહિનાના કુલ દિવસમાંથી 28 બાદ કરવાના. 3100 હોય છેદમાં તો 7 જ આવે. 3100 હોય તો 3/7 અને 300 મહિનો હોય તો 2/7. ત્યાર પછી આપણે ખાલી જગ્યા જોઈએ કે PA બરાબર 0.35 તો PA 12 બરાબર કેટલા? હવે ખરેખર તો આ સૂત્ર પરથી આપણે આ દાખલો ગણવાનો છે કે PA અને PA 12 બરાબર 1, પણ આપણે ડાયરેક્ટ મોઢે ગણવું હોય તો જે આપી છે સંખ્યા એને આપણે 100માંથી પહેલાં બાદ કરી નાખીએ. તો 100માંથી 35 જાય તો મળે 65
અને એને આગળ આપણે પોઈન્ટ મૂકી દઈએ એટલે 0.65. તો આપણે ગણ્યા વગર ડાયરેક્ટ દાખલો કરી શકાય. બીજું ઉદાહરણ આપીને સમજાવું કે જો PA બરાબર 0.42 હોય તો PA બાર બરાબર કેટલા? તો કે 0.42 છે તો 42 ને 8 50 એટલે 58. 100માંથી 42 જાય તો 58 વધે એટલે 58 લખી અને આગળ આપણે પોઈન્ટ મૂકી દેવાનો 0.58. બે મિત્રનો જન્મદિવસ 2000માં થયો હોય તો મિત્રનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. હવે 2000માં જન્મ થયો છે એટલે 2000 એ લીપ વર્ષ છે અને લીપ વર્ષની અંદર વર્ષના દિવસ થશે 366 અને જન્મદિવસ સમાન હોય, બંનેનો જન્મદિવસ એક જ હોય એવો એટલે એની સંભાવના થશે 1/366. લીપ વર્ષ ના આપ્યું હોતા 2000 છે, હવે 2000 લીપ વર્ષ છે એવું કેવી રીતે ખબર પડે? તો કે જે વર્ષ આપ્યું હોય એને આપણે 4 વડે ભાગીએ અને 4 વડે ભાગીએ તો 4 પંચા 20, આ 0 એટલે આ 0 અને અહીંયા 0 મૂકીએ એટલે 0, તો શેષ 0 આવે. જે ભાગતા શેષ 0 આવે તો એ વર્ષ લીપ વર્ષ કહેવાય. જે સાલ આપી હોય એને 4 વડે ભાગતા શેષ 0 આવે તેને લીપ વર્ષ કહેવાય અને શેષ 0 ન આવે તો લીપ વર્ષ નથી. શેષ 0 આવી એટલે લીપ વર્ષ છે અને લીપ વર્ષના દિવસ હોય છે 366. જન્મદિવસ સમાન છે એટલે 1/366. PA બરાબર 8/9 હોય તો PA બાર શોધો. તો આપણે હમણાં શીખી ગયા કે એના માટે સરળ રીત કઈ છે? ગણ્યા વગર ડાયરેક્ટ થઈ જાય તો કે છેદ એનો એ જ, જે આ છેદ છે છેદ એનો એ જ લખવાનો અને છેદમાંથી અંશને બાદ કરવાનો. તો 9માંથી 8 જાય તો 1 એટલે આનો જવાબ આવશે 1/9. છેદ એનો એ જ અને છેદમાંથી અંશ બાદ કરવો. અંશ બાદ કરો એટલે અહીંયા 9 ઓછા 8 કરીએ એટલે 1 આવે એટલે 1/9 આનો જવાબ આવશે. ફરી આપણે આના જેવું જ છે. PA બરાબર 4/7 તો PA બાર કેટલા? તો વિદ્યાર્થી મિત્રો મેં જે શીખવાડ્યું છે એ જ રીતે આ દાખલાનો જવાબ તમે કોમેન્ટમાં જણાવજો. PA બરાબર અહીંયા આપણે 0.35 છે એની જગ્યાએ આપણે 0.65 કરીએ. PA બરાબર 0.65 હોય તો PA બાર બરાબર કેટલા? તો આપણે હમણાં જ આ પણ શીખી ગયા કે 100માંથી 65 બાદ કરીએ તો 100માંથી 65 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 35 અને અહીંયા આપણે મૂકીએ પોઈન્ટ એટલે 0.35. પાસા ઉપર અયુગ્મ અંક મળવાની સંભાવના. હવે પાસો છે એટલે આપણને કુલ પરિણામ મળશે 6 એટલે છેદમાં આવશે 6 અને એમાંથી અયુગ્મ સંખ્યા કઈ? તો કે એમાંથી અયુગ્મ સંખ્યા થશે, અયુગ્મ એટલે એકી સંખ્યા 1, 3 અને 5 એટલે 1, 3 અને 5 એ 3, 1, 2 ને 3 સંખ્યા થઈ એટલે 3/6 અને 3/6 એટલે 1/2 આનો જવાબ આવશે. ગણિતના પ્રશ્નપત્રમાં 80માંથી 80 ગુણ મેળવવાની સંભાવના. આ મોસ્ટ IMP ખાલી જગ્યા છે, પરીક્ષામાં ખાસ પૂછાય છે. હવે 80 માર્કનું પેપર છે, જેટલા માર્કનું પેપર હોય એમાંથી 1 ઉમેરવાનો એટલે એ આવશે છેદમાં અને અંશમાં 1 જ આવે એટલે આનો જવાબ આવશે 1/81. આ ખાસ યાદ રાખજો. 80 ગુણનું પેપર છે એટલે છેદમાં આવે 81, અંશમાં તો 1 જ આવે. 80માંથી ગુણ ગમે તેટલા આવ્યા હોય, 5 આવ્યા હોય, 50 આવ્યા હોય, 55 આવ્યા હોય, ગમે તેટલા, એ ગુણ અહીંયા લખવાના નથી. અંશમાં 1 અને છેદમાં જેટલા ગુણનું પેપર હોય એમાં 1 ઉમેરી દેવાનું. 50 ગુણનું પેપર હોય તો 1/51, 100 ગુણનું પેપર હોય તો 1/101. એટલે આ રીતે આ ખાલી જગ્યા કરવાની છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે 2020ની સાલમાં 53 સોમવાર આવવાની સંભાવના. તો 2020 છે એને આપણે 4 વડે ભાગીશું. આમ તો આપણને મોડે જ ખ્યાલ આવી જશે. 4 પંચા 20, આ 2 એટલે આ 0 અને 4 પંચા 20 એટલે શેષ
0 થઈ અને શેષ 0 છે એટલે લીપ યર કહેવાય. હવે લીપ યર છે તો વર્ષના દિવસ થશે 366 અને 366માંથી 364 જાય એટલે વધે 2 અને છેદમાં 7. તો જવાબ આવશે 2/7. આપણે આગળ પણ જોઈ ગયા કે જો લીપ યર હોય તો જવાબ આવે 2/7 અને લીપ યર ન હોય તો જવાબ આવે 1/7. હવે આ એક અગત્યની ખાલી જગ્યા સમજવા જેવી. PA જેમ PA બાર બરાબર 3/2 હોય તો PA બરાબર કેટલા? હવે આપણે શોર્ટકટ કી શીખીએ છીએ. તો દાખલા ગણવાની શોર્ટકટ કી શું છે? તો કે આ જેમ આપ્યા હોય 3/2 તો પહેલાં 2નો સરવાળો કરી દેવાનો, એ આવે છેદમાં. એટલે 3/2 તો 3 ને 2 થાય 5 એટલે છેદમાં આવે 5. હવે અહીંયા પૂછ્યું છે PA, તો અહીંયા PA બરાબર છે 3 અને આ PA બાર બરાબર છે 2. હવે અહીંયા PA પૂછ્યું છે એટલે 3/5 જવાબ આવે. અને ધારો કે PA બાર પૂછ્યું હોત તો જવાબ આવે 2/5. જે સંખ્યા આપી હોય એનો સરવાળો કરીને છેદમાં. PA પૂછ્યું છે એટલે પહેલી સંખ્યા એ PAની કહેવાય, બીજી છે PA બારની કહેવાય, એટલે જવાબ આવશે 3/5. હવે PA બરાબર x/3 અને PA બરાબર 2/5 હોય તો x બરાબર ખાલી જગ્યા. હવે આને આપણે સૂત્ર દ્વારા ગણીએ કે PA વત્તા PA બાર બરાબર 1. હવે PA છે x/3 અને PA બાર છે 2/5 બરાબર 1. હવે આને આપણે આ બાજુ લઈ જઈએ એટલે થશે x/3 બરાબર 1 ઓછા 2/5. હવે આ 5 અહીંયા ગુણાશે, આ 5 લસા છે એટલે 5 એકુ 5 ઓછા 2 અને છેદમાં 5. તો અહીંયા 5માંથી 2 જાય તો 3 અને છેદમાં 5 અને આ 3 અહીંયા ગુણાય એટલે 3 તારે 9 એટલે જવાબ આવશે x બરાબર 9/5. આ દાખલો આપણે આખો ગણવો પડશે. PA પ્લસ PA બાર, PAની કિંમત મૂકી, PA બારની કિંમત મૂકી, આને આ બાજુ લઈ જઈએ એટલે માઇનસ થઈ જશે. આ 5 લસા લઈએ એટલે આ 5 અહીંયા ગુણાય એટલે 5 એકુ 5 ઓછા 2 છેદમાં 5. 5માંથી 2 જાય તો 3 અને આ 3 અહીંયા ગુણાય એટલે 3 તારી 9 એટલે xની કિંમત મળશે 9/5. પાસાને એક વખત ઉછાળતા 6નો અંક ન મળે તેની સંભાવના. તો 6નો અંક મળે એની સંભાવના, 6નો અંક મળે તો તેની સંભાવના જે છે એ 1/6 થશે. તો ન મળે એની સંભાવના છે એટલે 1 ઓછા 1/6 એટલે 6 ઓછા 1 છેદમાં 6 અને 6 ઓછા 1 એટલે 5/6. એટલે આનો જવાબ આવશે 5/6. હવે આ સિવાય જે ચોપડીની જે બધી ખાલી જગ્યાઓ છે, શક્ય ઘટના એટલે જે ઘટના બને ચોક્કસ ઘટના એની સંભાવના છે 1. અશક્ય ઘટના જે ઘટના બનવી શક્ય નથી એની સંભાવના છે 0. હવે શક્ય ઘટના એટલે સૂર્યનું પૂર્વમાં ઉગવું, પશ્ચિમમાં આથમવું, જન્મે એનું મૃત્યુ થવું, એ બધી ચોક્કસ ઘટના. અને અશક્ય ઘટના, પાસા પર 7 અંક આવો, સૂર્યનું પશ્ચિમમાં ઉગવું, એ બધી અશક્ય ઘટના. પછી દરેક ઘટનાને પૂરક ઘટનાને સંભાવનાનો સરવાળો 1 હોય છે. સંભાવનાનું મૂલ્ય 0થી મોટું, 1થી નાનું અને એના જેટલું હોય છે. આ બધી જે સ્વાધ્યાયની ખાલી જગ્યાઓ છે એ પણ ખાસ કરવી. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.